વાલા ભક્તો, આજે મહિલા મંડળ કાંદિવલીના શુભ સંકલ્પથી અને સમસ્ત યજમાન પરિવારના શુભ સંકલ્પ સાથે પોતાના પિતૃજનોના કલ્યાણ અને મોક્ષને અર્થે અને જેને ચૈતન્ય તત્વ એવું જે આત્મા, એ આત્માના સ્વરૂપ એવું જે આત્મા, એ આત્માના સ્વરૂપની અંદર નિષ્ઠા દ્રઢ થઈ હોય, આત્મજ્ઞાન જેને થયું હોય, દ્રઢ થઈ હોય, આત્મજ્ઞાન જેને થયું હોય, એ જીવાત્મા એ પોતાના કલ્યાણને માટે પોતાના મોક્ષને માટે પ્રયત્નશીલ રહે છે. શ્રીમદ ભાગવતજીની અંદર એક બહુ સુંદર સિદ્ધાંત બતાવવામાં આવ્યો. ભગવાન સ્વામિનારાયણે પણ વચનામૃતની અંદર એની નોંધ લીધી. ભાગવતજી એમ કે યા નિશા સર્વભૂતાની તસ્યામ જાગૃતિ સંયમી. આ સંસારની અંદર જે મેં વાત કરી, પહેલા ભાગની અંદર આવનાર વ્યક્તિ એટલે કે જે મોહ અને વિષય વાસનાના પાશની અંદર જે જીવાત્મા મદાંધ અથવા તો જ્ઞાનાંધ છે, એ સંસારિક મોહ માયાની અંદર જીવાત્મા સપડાયેલો છે. અને એમાં જે જાગૃત અવસ્થામાં છે એટલે કે જેને પોતાના આત્મકલ્યાણનો મુમુક્ષુતાનો અંકુર ઉદય થયો હોય, જે કલ્યાણનું સાધન કરવાને ઈચ્છતો હોય ને જેને ખ્યાલ છે કે હવે અમારે ભવસાગર ને ભવરટણની અંદર મારે ભટકવું નથી, મારે લક્ષ84માં ભટકવું નથી, કર્મ કાળ માયાના બંધનમાં રહેવું નથી, મારે ભગવાનના સુખે સુખ્યું થવું છે, આવો જેનો સંકલ્પ થાય ને, જેને આપણે શાસ્ત્રોની અંદર મોક્ષપદ કીધું, એ મોક્ષપદની કામના જે કરનાર વ્યક્તિઓ એ જાગૃત થઈને જેમ સંસારનો જીવ એ મોહ નિદ્રાની અંદર સૂતો હોય, એમ ભગવાનનો ભક્ત એ બળિયો જીવ એ જાગૃત થઈને કલ્યાણનું સાધન કરતો હોય. અને આપણા શાસ્ત્રોની અંદર આમ તો જો કે મહારાજ દયાળુ છે ને, એટલે બંનેનું જો વચનામૃત આદિ ગ્રંથોની અંદર, શિક્ષાપત્રીની અંદર, મહારાજે સત્સંગી જીવન ગ્રંથની અંદર, શ્રીમદ ભાગવતજીની અંદર, ગીતાજીની અંદર તમે જુઓ તો ભગવાને વરદાન દેવતી વખતે કેવળ, નહીતર તો સામાન્ય હેતુ એ છે જીવાત્માનું કલ્યાણ, તો જ્યારે પણ વરદાન દેતા હોય ને ત્યારે ભગવાન એવું વરદાન દે, જાઓ તારું કલ્યાણ થાવ, ભગવાન તારું કલ્યાણ કરે, મોક્ષ થાવ, આ ભગવાન વરદાન દેતા હોય, દીધું છે. પણ સાથે સાથે મહારાજે આ લોકની સંસારની પણ જવાબદારી મહારાજે લીધી. યોગ ક્ષેમમ મહામ્યહમ. ભગવાન કે તમારા યોગનું પણ અમે નિર્વહન કરશું અને ક્ષેમનું પણ અમે નિર્વહન કરશું. મહારાજે શિક્ષાપત્રીની અંદર કીધું અમે આ લોકમાં પણ સુખ્યા કરશું અને અંતે અમારા ધામની પ્રાપ્તિ કરાવીને પરલોકની અંદર પણ સુખ્યા કરશું. તો જેને બંને પક્ષે ન કેવળ સંસારિક સુખ એટલે ભૌતિક સુખ, ન કેવળ આધ્યાત્મિક સુખ કે કલ્યાણનું સુખ, પણ બંનેનો અપિતુ બંનેનો સમન્વય કરીને જેને પ્રાપ્ત કરવું હોય એના માટે એક માર્ગ પ્રશસ્ત ભગવાને કર્યો, અને એ માર્ગ છે કથા વાર્તા અને સત્સંગનો. આ કથા એ આપણને ભુક્તિ અને મુક્તિ બંનેની ફળપ્રદાતા છે. જીવનની અંદર કોઈ નાના મોટા અને એટલા માટે કામના સિદ્ધિ, સંકલ્પ સિદ્ધિ શબ્દોથી એને બિરદાવવામાં આવે છે. વધારે સમય નથી લેવો. વક્તા મહોદય ખૂબ સુંદર ભાવવિભોર શૈલીની અંદર આજે રૂક્ષ્મણી વિવાહનો સુંદર પ્રસંગ, એનું અવતરણ આપણા કાંદિવલીને આંગણે થયું ને આપણે બધા એ કથા રસની અંદર તરબોળ થયા. આ પ્રસંગ આપણને એક જીવનનો માર્ગ સૂચવે છે. આ ભવસાગરની અંદર જીવાત્મા જ્યારે અનેક વિટમણાઓની અંદર વીંટાયો હોય, જેમ રૂક્ષ્મણીજીની પરિસ્થિતિ એ અનેક એવા આસુરી વૃત્તિ વચ્ચે વચનામૃતની અંદર કીધું, એટલે વિધિ નિષેધના નિયમો, આચરણના ધર્મના નિયમો, વ્યવહાર ધર્મના નિયમોનું યથાવતપણું રાખ્યું છે. પણ એની અંદર એક વિવેક શીખવ્યો છે કે ગમે તેટલું તમે એને બાંધવા પ્રયત્ન કરો તો એની મર્યાદા આયુષ્ય સાથે, શરીરની આયુષ્ય પૂરી થાય એટલે એની અવધિ પૂરી થઈ જાય છે. પછી કોઈ સંબંધ કે કોઈ સત્તા કે કોઈ સંપત્તિ કે કોઈ સુખ એ કાયમ રહેતું નથી. એ વિવેકને જો જીવાત્મા સમજે તો એને ખ્યાલ આવે કે મારું નિત્ય તત્વ મારું પોતાનું કયું છે,
જે મારી સાથે અખંડ અવિનાશી રૂપે જે મારી સાથે રહ્યું છે એવું મારું જીવ તત્વ જે એની અંદર હું સ્થિત છું, એની અંદર મારે પરમાત્માને સ્થિત કરવા છે, જેથી પરમાત્માને જીવાત્માને દૂર ન રહી જાય, છેટું ન રહી જાય. એ ભાવને પ્રગટ કરવા માટે સત્સંગનો મહિમા જીવાત્માને હૃદયની અંદર દ્રઢ થાય. માત્ર શરીરની ઉપરથી જાગૃતિ, નહીતર મોટા ભાગે કેવું હોય કે બાહ્ય આડંબરથી આપણે સત્સંગી થતા હોઈએ, પણ હૃદયની ઊંડાણની અંદર જો ભગવાનને આપણે જો પ્રાપ્ત કરવા હોય તો એના માટે ભગવાનનું મહાત્મ્ય સમજવું જરૂરી છે, ભગવાનનું જ્ઞાન સમજવું જરૂરી છે. અને એના માટે આ કથા વાર્તા, આ પ્રસંગો એ આપણને મદદરૂપ થાય. વિલાસના અને વિષય સુખના અનેક સાધનો જગતની અંદર છે, પણ એમાંથી વૃત્તિ પાછી વળે અને ભગવત સંબંધી કાર્ય કરવાનો સંકલ્પ થાય ત્યારે માનજો ભગવાનની કૃપા, ગુરુજનોની કૃપા અને આપણા વડીલોની આપણા ઉપર કૃપા થઈ છે, ત્યારે આપણને એવી શક્તિ પણ મળી, એવો સંકલ્પ થયો અને સંકલ્પને સાકાર કરવાનો અવસર મળ્યો. એટલે આજે એટલો વિશ્વાસ આપણે રાખીએ કે ભાગવતજીના સાનિધ્યની અંદર જે યજમાન પરિવારે અહીંયા આગળ સંહિતાની સહિત મુખ્ય કથાની અંદર નાની મોટી જેને સેવા કરી છે, એમના મહારાજે તો વરદાન દીધું છે, 1 2 નહીં 71 પેઢી તારવાની છે. 71 પેઢી આ મહારાજના વચન છે. એટલે આપણે બધાએ આજે ભાગ્યશાળી છીએ કે આ પ્રસંગના માધ્યમથી એમ તો પરમાત્માની ભક્તિ કરીને આપણા વડીલો એટલે પૂર્વજનો એ પરમાત્માના ધામની અંદર હોય, વેદની અંદર, સત્સંગી જીવન આદિ ગ્રંથની અંદર એનું વિધાન પુરાણની અંદર બતાવ્યું છે કે જે વિધાન કરે છે, આપણને એમ થાય કે શ્રાદ્ધ કરીએ, આપણને એમ થાય કે એમની પાછળ કોઈ પુરસ્ચરણ કરીએ અથવા એમની પાછળ યોગ કરીએ તો એ જીવાત્મા સુધી પહોંચે છે કે કેમ, આવો શંકાનો પ્રશ્ન ઘણી વખત અજ્ઞાની જીવને થતો હોય. પણ ભાગવત આદિ ગ્રંથની અંદર એનું પ્રમાણ, વિષ્ણુ આદિ પુરાણની અંદર એનું પ્રમાણ આપ્યું, સત્સંગી જીવનની અંદર પ્રમાણ આપ્યું કે તત્ત લોકની અંદર જે સ્વરૂપની અંદર પિતૃઓ જે યોનિની અંદર હોય, તમે અહીંયા જે અર્પણ ને તર્પણ કરો છો એ યોનિની અંદર કાં તો એમની તૃપ્તિ માટે કામ આવે, અને જો એ મુક્ત થઈ ગયા હોય તો એ તદલોકની અંદર એમને સુખિયાને માટે, એમને શાંતિને માટે ઉપયોગી થાય. એટલે આ યજન એ વ્યર્થ નથી, આ સાર્થક યજન છે એમ આપણે વિચારીને આપણે એની અંદર વિશ્વાસ કરવો. આજે ખરેખર દરેક યજમાન પરિવાર અને સંકલ્પ આયોજક સમિતિ અને તમામ નાના મોટા મારી પાસે આવ્યા, જ્યારે આમંત્રણ લઈને પ્રસંગનો સંકલ્પ લઈને આવ્યા, મને કહે કે અમારે આ પિતૃઓને પાછળ કરવું છે. તો મેં કીધું ચોક્કસ આપણે પિતૃઓની પાછળ કરીએ. આપણા શાસ્ત્રોની અંદર 2 પ્રકારના કર્મ બતાવ્યા છે, હવ્ય અને કવ્ય. એની અંદર દેવ સંબંધી કર્મ છે, જો કે બંનેનો માર્ગ એક જ છે, પણ ફળશ્રુતિ બંનેની જુદી થઈ જાય છે. એટલે કોઈ એમ કે આ કર્મ મેં અહીંયા કર્યું તો પણ એ જ કર્મ હતું, અહીંયા કર્યું તો પણ એ જ કર્મ હતું, તો ભેદ શું રહ્યો? ફળશ્રુતિનો ભેદ છે, ફળશ્રુતિનો ભેદ છે. અને એ ફળશ્રુતિની જ્યારે જીવાત્મા આત્મકલ્યાણ માટે, પ્રભુ પ્રસન્નતા માટે અને જે ધર્મ અર્થ કામ આદિ જ્યારે માટે કર્મ કરતા હોય ત્યારે દેવ સંબંધી કર્મ જેને કહેવામાં આવે, સાત્વિક જેની અંદર ભાવથી એની અંદર એ ભગવાનની યજન, પૂજન, અનુષ્ઠાન વગેરે કરવામાં આવે. પણ એ જ જ્યારે મોક્ષ સંબંધી કરવામાં આવે ને એમાં પણ પિતૃઓના મોક્ષ સંબંધી જ્યારે કરવામાં આવે એટલે એને એ પિતૃ સંબંધી કાર્યની ફળશ્રુતિ થાય, એ એના લોકની અંદર પ્રાપ્તિ થાય. એટલે ફળશ્રુતિનો ભેદ છે. એટલે જ્યારે લઈને આવ્યા, મેં કીધું કે પિતૃઓની પાછળ કરવી તો ચૈત્ર માસ ઉત્સવ છે અને એની અંદર પવિત્ર બ્રાહ્મણ દ્વારા આપણે આ કથાનું રસપાન થાય, કથા શ્રવણ થાય અને દરેક જે યજમાનોને સંકલ્પ હોય પરિવારને એના સહિતાની અંદર એનો લાભ લે, એની આ ફળ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. આમ તો સાર્થકતા શ્રુતિની એ બતાવી છે કે સાક્ષાત્કાર થાય. યજ્ઞ કરો ને તો યજ્ઞની શ્રુતિનું ફળશ્રુતિ એ છે કે યજ્ઞની અંદર નારાયણનો સાક્ષાત્કાર થાય. ભાગવત કથા શ્રવણની અંદર ભગવાન ભાગવતજીનો સ્વરૂપનો આપણને સાક્ષાત્કાર થાય. એમ આપણે કહીએ કે આપણા જીવનની અંદર પણ અને જે આપણા વડીલો ભગવાનના ધામની અંદર છે એમને પણ ભગવત સ્વરૂપના અખંડ નિશ્ચય અને નિશ્ચયની પ્રાપ્તિ થાય એવી ભગવાન શ્રીના ચરણારવિંદમાં પ્રાર્થના કરીએ છીએ. વધારે સમય નથી લેવો આપણે હજુ, કારણ કે હું પહેલી વખતે આવ્યો ત્યારે પણ મારા ખ્યાલથી લગ્ન પ્રસંગમાં જ આવ્યો હતો આ મંડપમાં, અને આજે ફરી આવવાનું થયું ત્યારે પણ લગ્ન પ્રસંગમાં જ આવવાનું થયું. એટલે મેં કીધું ને, લગ્નનો માહોલ હોય ને ત્યારે ઉપદેશ બહુ ગળે ન ઉતરે. કારણ કે અહીંયા આગળ આમાં લગ્નના
ગાણાની અંદર, ફટાણાની અંદર અને બાકી ભોજન સમારંભની અંદર લોકોનું ધ્યાન હોય. પણ આજે અહીંયા આગળ આપણે અને આમથોય પણ ભગવાનની કથાની અંદર બહુ વિલંબ કરવો, એ મહારાજ પણ રાહ જોઈને બેઠા હશે કે હું હરીને લઈ આવ્યો માધવપુરથી, હવે વહેલા ફેરા ફરાવો. એટલે આપણે ભગવાનને બહુ રાહ નથી જોડાવી, પણ પુનઃ એક વખત વધારે બહુ સમય નથી લેવો. પણ નાના મોટા દરેક યજમાનોએ જેને સેવા કરી છે આ મહોત્સવની અંદર, એ તમામને ભગવાન ખૂબ સુખ્યા કરે, એમના તમામ મનોરથ સંકલ્પ ભગવાન પૂર્ણ કરે, એમના દરેક વડીલજનો એમને ભગવાન પોતાના સાનિધ્યની અંદર સચરણનું સુખ આપે અને આપણને એવી નિષ્ઠા આપે કે આપણે પણ જ્યારે પણ સંસારમાંથી વિદાય લેવાનો સમય આવે ને ત્યારે ડંકો વગાડીને ભગવાનના ધામમાં જઈએ. એવી અમારી નિષ્ઠા દ્રઢ થાય, એવી અમારી ભક્તિ દ્રઢ થાય, એવી અમારી ઉપાસના દ્રઢ થાય, એવી અમારા ઉપર કૃપા વરસાવજો. એ જ ભગવાન શ્રી હરિના ચરણારીંદમાં પ્રાર્થના કરી પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, અસો પરમ પૂજ્ય ગાદીવાળા માતુશ્રી અને અમારા સમસ્ત ધર્મકુળ પરિવાર વતી ઉપસ્થિત બધા ભક્તોને હૃદયના અનેક અનેક આશીર્વાદ આપી, શુભકામના આપી મારી વાણીને વિરામ આપો. બોલો સ્વામિનારાયણ ભગવાન, ભાગવત ભગવાનની. એકવાર જોરદાર તરનાથથી આપણે પરમ પૂજ્ય લાલજી મહારાજ શ્રીના આશીર્વાદ વધાવી લઈએ.